નવી મોજ અને મસ્તી સાથે આજનો વિડીયો આપણો થઈ ગયો છે સ્ટાર્ટ। અને જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને કોઈ દિવસ જે આપણા પેજમાં નથી આવ્યું ને એ આજે આપણે આઈડીમાં બતાવવાના છે। અને આ બાજુ જો શિવાંશ સૂતો હતો, મસ્ત મજાના ભગવાનને વાઘા પહેરાવી રેડી કરી દીધા છે ને મારો સામાન પણ રેડી થઈ ગયો છે। આજે આપણે એક સાથે એક નહીં પણ ઘણી બધી એવી મધર્સ છે જેને આપણે મળવાના છીએ, તો ચાલો તમે વિડીયો કન્ટિન્યુ કરજો। અમને જે લોકેશન આપ્યું હતું ને એ લોકેશન ઉપર તો અમે પહોંચી ગયા હતા। અને હા, આ વિડીયો છે ને ઘણા ટાઈમ પહેલાંનો છે, એટલે આજે હું તમને શેર કરું છું તો તમે પણ જો કે ડિવાઇન ગર્ભ સંસ્કારમાં જઈએ તો કેટલો સરસ ફાયદો થાય અને કેવી મજા આવે અને એક સાથે કેટલી બધી મધર્સ હોય। અમે બંને ત્યાં પહોંચી ગયા હતા, મસ્ત મજાનું અમારું શૂટ કરી દીધું હતું ને સામે બધી મધર્સ આવતી હતી, એ બધા આવતા હતા બસમાં ને અમે ગયા હતા અમારી ગાડી લઈને। આ બાજુ ફાઇનલી જો મસ્ત ઠંડુ વાતાવરણ હતું અને વરસાદનું વાતાવરણ હતું ને આજે છે ને અમારે રેન મેડિટેશન છે, એટલે કે વરસાદમાં મેડિટેશન કરવાનું છે। અને એ મેડિટેશન કરવા માટે અમે લોકો ઘણા બધા એક્સાઇટ છે, કેમ કે ક્યારેય અમે એવું કર્યું જ નથી। મેડમે બધા જ ફોન જમા કરી લીધા હતા ને જો બધી મધર્સ આવી ગઈ છે, તમને અહીંયા નકરી મધર્સ જ દેખાશે, કેમ કે બધાને બેબીએ સાથે કનેક્ટ થવાનું કીધું હતું, એટલે બધા મસ્ત મજાના બેબી સાથે કનેક્ટ થઈ ગયા છે। ને જો સાથે સાથે મસ્ત ઠંડો પવન આવે છે, થોડો કૂણો કૂણો સવારનો તડકો છે, સાથે મસ્ત કલરવ એવો પક્ષીઓનો અવાજ આવે છે। અને પછી તો જો ફાઇનલી છે ને અહીંયા બધા ઓમકારનો નાદ ચાલતો હતો, એટલે મસ્ત મજાના શાંતિથી બધા બેસી ગયા હતા। અને આ શાંત વાતાવરણમાં બેસવાની મજા જ કંઈક અલગ હોય છે, તમને ખબર જ ના પડે કે હું ક્યાં છું નહીં। અને પછી જો મેડમે કીધું ચાલો બધાને ભૂખ તો લગાડવી જ પડશે, એટલે થોડોક અમે મસ્ત મજાનો ડાન્સ કરી લીધો। લંચનો ટાઈમ થઈ ગયો હતો, એટલે જો બધા જ પોતપોતાની સામાન લઈ અને નીકળી ગયા હતા, કેમ કે બપોરા થઈ ગયા હતા, એટલે આપણે આજે કરવાનું હતું વનભોજન। એટલે જો અલગ અલગ વેરાયટીમાં આવી ગયું હતું બધું મસ્ત મજાનું, બધા જ અમે એકસાથે જમવા બેસી ગયા હતા। હા, નેક્સ્ટ વિડીયો પણ આવવાનો છે, એ જોવાનું ન ભૂલતા, કેમ કે જે રેન આવવાની છે ને એ નેક્સ્ટ વિડીયોમાં મેં લીધી છે। અને આ બાજુ જો જે આ વિડીયો છે ને એ અમે ત્યારે બનાવેલો હતો, પણ ફાઇનલી કાલે છે 15મી ઓગસ્ટ, તો મેડમની આઈડીમાં આવી જવાનો છે। ડિવાઇન ગર્ભ સંસ્કારની આઈડી તમે ફોલો ના કરતા હોય તો કરી લેજો। આ વિડીયોનું રિઝલ્ટ કેવું છે ને એ ફાઇનલી તમને કાલે ખબર પડી જવાની છે, તો જલ્દીથી મારા વિડીયોને લાઇક શેર કરી દેજો અને નેક્સ્ટ વિડીયોનો વેઇટ કરજો। બાય।